શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર સિંહને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे रहता सेज स्वरूप की जय। बधाय वैष्णवने चाचा करीन जय श्री वल्लभना प्रागट्यनी खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। वल्लभनी कृपा एवी छे कि आज सूई गई थी कि होल में नहीं जाए, अशक्ति बहु लगती थी। हवे 4:30 एक वैष्णव फोन आव्यो, एवं थोड़ું हाल अमे बधा राह जोईए छीए। मैंने मारो वल्लभे राह जोतो हशे, एके शोभायात्रा में ना गया होय ना बने। 5 वागे तैयार थईने गया। हवे दीकरा वहुने आपणी चिंता एटले के मम्मी तो अर्धो कलाकमां आवी जाजे। हवे त्यां गया पछी अर्धो कलाकमां आवे। वल्लभ, वल्लभकुळ, वचनामृत, वैष्णव। हवे थोड़ी वार माइक में बोलीए, पछी वचनामृत छोड़ीने आवुं गमे। हमणां आव्या 8:45 जयमा। त्यां 2 वैष्णव आव्या, 3 हता ने, खंभाळियाथी ने जाम खंभाळियाथी। ए हमणां गया એટલે પહેલાં તો મેં કીધું હવે મારે સૂઈ જવું છે, મારાથી બેસાતું નથી અને ક્યાંક વધી જાય તો ઉપાધિ થાય। તો મેં એક વાક્ય કીધું, એક વિડીયો કરી લઈએ, વૈષ્ણવે નિરાશ ન થાય અને વલ્લભને તારી ટેવ પડી ગઈ અને ઠાકોરજી 6 વાગ્યાની રાહ જોતા હોય કે આજ મારી માં ક્યાં ગઈ। તો મારા વાલા બાબાએ આજે વચનામૃતે બહુ સરસ કર્યા કે આપણે બધા વલ્લભના વાલા હશો, એમને નિકુંજમાંથી છૂટા પડ્યા હશો તો આપણને અહીંયા અંગીકાર કર્યો। સમર્પણ એટલે શું? સમર્પણ એટલે મારું સર્વસ્વ તારું, એટલે હું તારું અને તું મારો। બધા કે હા, એ કે જે આપણે જે કહેવા છે અમદાવાદી, આખું સાંભળો। જે મેં તને સર્વસ્વ સમર્પણ કર્યું કે મારું બધું તારું, કારણ હું તારો, એમ તે કીધું તું મારો, તો મેં કીધું આપણા મેં આપ્યું એ બધાય સહિત આપ મારા। એટલે હસવામાં કહેવાનો આશય એ કે આપણને ક્યાંય દાનનું નથી કીધું વલ્લભે, સમર્પણ। અને જેને સમર્પણ પ્રમાણે જીવતા આવડે ને એને પછી બીજું બહુ કાંઈ કરવાનું નથી રહેતું। આજે આ જામ ખંભાળિયાને વૈષ્ણવ આવ્યા હતા, હવે એને પિયર હતું જામનગર। હવે એમના ગામમાં હરિરાય જે બિરાજે, એમના માથે ગદાધર દાસજીના મદન મોહનજી બિરાજે। હવે મદન મોહનજીને કેટલા હસ્ત હોય? 2। તમે ક્યાંય મદન મોહનજીને 4 હસ્તવાળા નહીં જોયા હોય। જામનગરમાં જે મદન મોહનજી નિધિ સ્વરૂપ બિરાજ સામનેજી સાહેબ, એને 4 છે। વિશ્વમાં ક્યાંય આવું છે જ નહીં સ્વરૂપ। તેનું કારણ કીધું કે ગદાધરદાસ વલ્લભના સેવક, એટલો વૈભવ હતો, બ્રહ્મ સંબંધ લીધો, સર્વસ્વ સમર્પણ કર્યું અને પછી જે મળે એમાંથી ગુજરાત।
ઠાકોરજીની સેવા. આપણે તેમ કહે આઠૈયામની સેવા, અમાર સખડી ભોગની સેવા, અમાર અનસખડી. વલ્લભે તો કીધું સેવા એટલે સવારે જાગો ત્યારથી રાતના સૂવો ત્યાં સુધી ઠાકોરજી તમારી સાથે રહે અને તમે ઠાકોરજી સાથે રહે. આ સેવા છે. પરંતુ વલ્લભ કહે છે કાંઈ વાંધો નહીં, કળયુગ છે, કોમ્પ્યુટર યુગ છે, મોબાઈલ યુગ છે, તને કીટી ગમે છે, તને પિક્ચર ગમે છે, તને બહાર ખાવું ગમે છે, તને કપડાં ગમે છે બ્રાન્ડેડ, કાંઈ વાંધો નહીં. આ બધામાં ઠાકોરજી કે હું રહી લઈશ. બાબા કે આ દુનિયામાં એક જ આપણા વલ્લભ છે, એક જ આપણો માર્ગ છે. કોઈ ઠાકોરજીએ બાંયધરી નહીં આપી કે વલ્લભ તમે જે જીવને શરણે લેશો એનો ત્યાગ હું ક્યારેય નહીં કરું. આટલી ખાતરી દુનિયામાં કોણે, કયા ઠાકોરજી, કયા ગુરુએ આપી છે? પણ વલ્લભ એને કેવા વાલા હતા કે ગમે એ થાય પણ આપણને કોઈ દી છોડ્યા નહીં. રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો, જલેબી ધરાવી શ્રીજી બાબાને. વલ્લભ શ્રૃંગાર કરતા હતા તો દર્પણ બતાવવા ગયા ને એટલે આ મોઢવામાં આમ ચગડે, આમ જલેબી બતાવી. વલ્લભ કે મારા વાલા શું આરોગો છે? એ કે જલેબી. એ કે આપણે આજ ક્યાં ધરાવી છે? આપે નથી ધરાવી બાબા કાકાજી, પણ આપના સેવકે તો ધરાવી છે. એ કે કોણ? રામાનંદ પંડિત. વલ્લભ કે મારા વાલા એનો તો મેં ત્યાગ કર્યો છે. વલ્લભ મેં જે વચન આપ્યું છે ને શ્રાવણે શ્યામલે પક્ષે, એમાં હું કાયમ માટે અફર છું કે એકવાર, બીજું કોઈ આપે તો નહીં હો, વલ્લભ આપે તો જ. પાછા જોજો મારા જેવા તન્નું મનનું તો ઘણાય દેવા માંડે, પણ એકવાર ગોવર્ધનનાથજીએ કહ્યું કે એકવાર મારો વલ્લભ જેનો હાથ મારા હાથમાં સોંપશે એનો ક્યારેય હું ત્યાગ નહીં કરું. આજની તારીખમાં આપણા કયા સારા લક્ષણ છે કે આપણો ત્યાગ ન કરે? ખોટું બોલવું, પ્રપંચ કરવો, અન્યાશ્રય કરવો, અસંગ વાર્તાલાપ, અસમર્પિત, કઈ વસ્તુ નથી કરતા. હું તો બધામાં ગયેલી છું જ. તો ઠાકોરજી કે વલ્લભ એ દોષ કરશે તો હું એના દોષ નહીં જોઉં. હવે આપણા બધાને દોષ જુએ તો ઠાકોરજી ઘરમાં બિરાજે? આજે આપણા જ છોકરો બ્રહ્મ સંબંધ લઈને અમેરિકા વયા જાય, કંઠી તો ઠીક પણ ચર્ચમાંય જાય ને મદ્રેસામાંય જાય. સ્વામિનારાયણને એ તો સમજ્યા, હનુમાનજીને બધું, પણ ચર્ચમાંય જાય, મદ્રેસામાંય જાય. એ કે મુસલમાન આને મદ્રેસા કહે એટલે તમે કહો છો, ક્રિશ્ચન આને દેવળ કહે તો તમે કહો છો, તો તું આને મંદિર કહે તો મારે કહેવાનું, મારે નથી કહેવું. વલ્લભ કેન છોડી દે, એને 84 લક્ષણ ફરી લેશે, પછી એકવાર અહીંયા આવશે અને આવશે, અને ગોવર્ધનનાથજી એનો હાથ નહીં છોડે, નહીં છોડે અને નહીં છોડે.
આપણે ઘણા બધા દાખલા જોઈએ છે. અત્યારે બહુ જ થાકી ગઈ, બેસાતો નથી, બોલતી નથી, પણ આના અનુસંધાનમાં જ્યારે કંઈ કહેવાનું આવશે ત્યારે અવશ્ય વલ્લભ કેવડાવશે. વલ્લભની વાત નીકળે ને એટલે એમ કે આ પ્રસંગ એના 84 વયસો, 84 વાર્તાઓ, 84 બેઠક, એમાં એક નાની વાત વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે. કેટલી મિનિટ?